અમરેલી જિલ્લામાં લાઠી રોડ બાજુ આવેલા વલ્લભનગર વિસ્તારમાં પાણીના ટાંકા પર પાણી ઓવરફ્લો થતાં પાણી રોડ રસ્તા પર તેમજ ઘરોમાં પહોંચી ગયું હતું। આ સમસ્યાનો સામનો અનેકવાર કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકોએ નગરપાલિકામાં આ અંગે અનેકવાર રજૂઆત પણ કરી છે। ટેલિફોનિક જાણ પણ કરવામાં આવે છે। સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું। રોડ પર ચાલવું કે ઘરે રહેવું તે પણ મુશ્કેલ બન્યું છે। વલ્લભનગરના રહેવાસીઓ વારંવાર આ બાબતે જાણ કરી રહ્યા છે, પરંતુ તેનો કોઈ જ નિકાલ નથી આવી રહ્યો। પાણી ખોટી રીતે વેડફાઈ રહ્યું છે। આગામી દિવસોમાં મચ્છરના ઉપદ્રવથી મચ્છરજન્ય રોગચાળો ફેલાય તે પહેલા તેનું નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે। નમસ્કાર લોકો, અહીં અમરેલીની હાલત જોઈ રહ્યા છો। અહીંયા લાઠી રોડ ઉપર વલ્લભનગર રહેણાંક વિસ્તારમાં અમે લોકો રહીએ છીએ, જ્યાં નગરપાલિકાનો ટાંકો આવેલો હોતી જે વારંવાર છલકાય છે અને પાણી ભરાઈ જાય છે। અત્યારે દરેક મકાનમાં પાણી ભરાઈ રહ્યું છે। આસપાસના વિસ્તારમાં પાણી સ્પ્રેડ થઈ રહ્યું છે। રોડે આવતા જતા લોકોને તકલીફ પડી રહી છે। તમે વિચાર કરો, આવી રીતે કેવી રીતે રહેવું? અહીં રહેતા લોકો અગર ઘર બંધ હોય તો શું હાલત થશે એની? અગર ઘર ખુલ્લું છે તો પણ પાણી ભરાઈ રહ્યા છે। આનો ઉપાય કરવા માટે નગરપાલિકા શું પગલાં લેશે? વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી। તેમજ ચિરાગભાઈ ગજેરાને વ્યક્તિગત ફોન કર્યો અમે લોકોએ, છતાં પણ હજુ કંઈ જવાબ મળી રહ્યો નથી। તો આ હાલતમાં કેવી રીતે અહીંયા રહેવું? આ નગરપાલિકાની બેદરકારી કેવી કે કર્મચારીઓની ગેરહાજરી? શું કહેશો લોકો આના માટે? જો તમને હું બતાવું શું હાલત છે, અત્યારે લોકો પાણીમાં ઊભા છે, આસપાસના ઘરમાં પાણી ભરાઈ રહ્યું છે, તેમજ લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। શું કરવું જોઈએ આના માટે? સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।